જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો અત્યારે હાલમાં નર્મદા જિલ્લામાં નવોદય 2026નું મેરિટ કેટલું છે અને આવનારા સમયની વેઇટિંગ લિસ્ટની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો જે નર્મદા જિલ્લો છે એમાં અત્યારે હાલમાં કુલ 5 તાલુકા એટલે કે 5 બ્લોક છે. તમે જ્યારે નવોદયની પરીક્ષા આપવા ગયા હતા અને તમારું જે એડમિટ કાર્ડ છે, આ એડમિટ કાર્ડમાં રોલ નંબરની બધી માહિતી હોય છે. એમાં તમને બ્લોક નંબરનું પણ અહીંયા માહિતી આપેલી છે. એટલે કે એડમિટ કાર્ડમાં તમારે ઉપરની સાઈડ જોશો ને તો બ્લોક નંબર લખેલા છે. એટલે કે તમે કયા તાલુકામાંથી પરીક્ષા આપેલી છે એ તાલુકાનો બ્લોક નંબર લખેલો છે, 1, 2, 3, 4 કે 5. રેડી? આ બ્લોક નંબર ઉપરથી તમારા બ્લોકમાં કેટલું મેરિટ છે તેની પણ અહીં તમારી વિગતવાર માહિતી જોઈ શકો છો. પણ હવે આપણે કેટેગરી વાઇઝ જોઈએ તો નર્મદા જિલ્લામાં કેટેગરી વાઇઝ કેટલું મેરિટ છે. તો સૌથી પહેલા જોઈએ તો ગ્રામ્ય ઓબીસી કેટેગરીમાં 63.75 એટલે કે 231માં ક્રમાંક સુધીના વિદ્યાર્થીઓનો છેલ્લે સમાવેશ છે. હવે જે વિદ્યાર્થીઓએ ગ્રામ્ય એસસી કેટેગરીમાંથી પરીક્ષા આપેલી છે એમને 55% એટલે કે જિલ્લાના 482માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો અહીં છેલ્લે સમાવેશ છે. ત્યાર પછી વાત કરી તો ગ્રામ્ય એસટી કેટેગરીમાંથી પરીક્ષા આપેલી હોય તો અહીંયા 73.75 એટલે કે જિલ્લાના 67માં ક્રમાંક સુધી વિદ્યાર્થીનો છેલ્લે સમાવેશ છે. એવી જ રીતે આગળ વાત કરીએ તો શહેરી ઓબીસી એટલે કે શહેરી ઓબીસી કેટેગરીમાંથી જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે એમનો મેરિટ છે અહીંયા 80% એટલે કે જિલ્લાના 18મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો વારો આવેલો છે. ત્યાર પછી વાત કરીએ તો શહેરી એસી કેટેગરીમાંથી અહીંયા 67.5 એટલે કે જિલ્લાના 164મા ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લા અહીંયા સમાવેશ છે. અને આ જ રીતે વાત કરીએ તો શહેરી અનરિઝર્વ એટલે કે સૌથી ઊંચું મેરિટ હોય છે જે છે 87.5 અને જિલ્લાના 5મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે. છેલ્લે જોઈએ તો અહીંયા શહેરી એસટી કેટેગરીમાંથી અહીંયા 80% એટલે કે જિલ્લાના 19મા ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે સમાવેશ છે. હવે નર્મદા જિલ્લામાં આવેલી શિક્ષણ કચેરી એટલે કે ડીઓ ઓફિસમાંથી પણ તમે આવનારા સમયમાં વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે એની માહિતી મેળવી શકો છો. ઉપરાંત તમારા નર્મદા જિલ્લામાં રહેલી નવોદય સ્કૂલમાંથી તમે રૂબરૂ અથવા તો ટેલિફોનિક ચર્ચા કરી અને તમે જાણી શકો છો કે આવનારા સમયમાં વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે. અને જ્યારે પણ ગુજરાતના તમામ જિલ્લાઓનું વેઇટિંગ લિસ્ટ આવશે ત્યારે તેની સૌથી પહેલા અને સૌથી સચોટ અપડેટ માટે એમ્બિશન એક્ઝામમાં એ લિસ્ટ મુકાઈ જશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ જ યુટ્યુબ ચેનલમાં આવનારા સમયના ગુજરાતના તમામ જિલ્લાઓના વેઇટિંગ લિસ્ટ મૂકવામાં આવશે. તો અત્યારે જ આ ચેનલને પહેલા તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરી જ્યારે પણ વેઇટિંગ લિસ્ટ આવશે ત્યારે તમારા સુધી સૌથી સચોટ અને સૌથી પહેલા માહિતી પહોંચશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે ને તો એક લાઇક કરી દેજો અને તમારા નવસારી તમારા જે નર્મદા જિલ્લા છે એમાં તમામ વોટ્સઅપ ગ્રુપ જે હોય એમાં તમે વિડીયોને શેર કરી શકો છો, જેથી કરી જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આવેલા છે ને એ બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી આ મેરિટ લિસ્ટની એક સચોટ માહિતી અને આવનારા સમયમાં વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે એની સચોટ માહિતી મળી શકે. જય હિન્દ, જય ભારત.